નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નિહોળીદરા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ખાસ જેલમાં કેદીએ મચાવી ધમાલ, પોતાને ઈજા કરી પોલીસ કર્મચારીઓને આપી ધમકી। પોરબંદરના પાલખડા ગામે કૂવામાં ખાબકતા આધેડનું મોત, કૂવામાં બોર કરતી વેળાએ સર્જાયો અકસ્માત। પોરબંદર જિલ્લા યોગ કોઓર્ડિનેટરે રાજીનામું આપતા ચકચાર, સહયોગ ન મળતો હોવાના વિશ્વ યોગ દિવસે આક્ષેપ। ધોરાજીના નાભિરાજ વિસ્તારમાં દાયકાઓથી પીવાના પાણીની સમસ્યા, અનેક રજૂઆત છતાં તંત્રનું મૌન। પોરબંદરની ખાસ જેલમાં પોતાને સુરતનો ડોન ગણાવતા એક કેદીએ ધમાલ મચાવી હતી। પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા આ શખ્સની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ સામજીભાઈ સિયાળ દ્વારા એવા પ્રકારની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે કે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર કે કાબરિયા સહિત પોલીસ સ્ટાફની ટીમ પોરબંદર જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ દર મહિનાની 1લી તથા 21મી તારીખે ખાસ જેલ તથા સિવિલ હોસ્પિટલના કેદીના વોર્ડનું જરૂરી ચેકિંગ કરવા જતી હોય છે, જેને લઈ 21મી જૂને સાંજે પોરબંદરની ખાસ જેલમાં ચેકિંગ માટે ગયા હતા અને જિલ્લા પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ સાથે જેલની અંદર અને બહાર ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન વોર્ડ નંબર 2માં ચેક કરતા હતા ત્યારે બેરેક નંબર 6માં રહેતો સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી પોતાની બેરેકમાંથી પોલીસ સ્ટાફ વિશે એલફેલ બોલતો હતો અને રોફ જમાવતો હતો, જેમાં ઇન્સ્પેક્ટર આર કે કાબરિયા પાસેથી તે રોફ જમાવતો પસાર થતા ઇન્સ્પેક્ટરે તેને સીધી રીતે ચાલીને બેરેકમાં જવાનું કહ્યું હતું। તેથી આ સાજિદ ઉર્ફે સજ્જુ ત્યાં બોલાચાલી કરવા લાગ્યો હતો। આથી તેને પોલીસ સ્ટાફે સમજાવવા પ્રયાસ કર્યો હતો ત્યારે સજ્જુ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ સાથે ગાળું બોલીને ઝપાઝપી કરવા લાગ્યો હતો। તેથી સજ્જુને જેલ અધિક્ષકની ઓફિસ ખાતે લઈ જઈ સમજાવવા છતાં કોઈ પણ અધિકારીની વાત સમજ્યા વગર અને સાંભળ્યા વગર દાદાગીરી કરવાનું તથા ઝપાઝપી કરવાનું ચાલુ રાખ્યું હતું। એટલું જ નહીં પરંતુ પોતે સુરતનો ડોન હોવાનું જણાવી પોલીસ કર્મીઓને જેલમાંથી છૂટ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પોતાનું માથું પણ ઓફિસમાં રહેલા બ્લેકબોર્ડમાં ભટકાડી ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી। આથી તે અંગે જેલ અધિક્ષકે રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને ખાસ જેલ ખાતે જેલ ચેકિંગ દરમિયાન પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાવતા કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પાલખડા ગામે કૂવામાં બોર કરતી વેળાએ લિફ્ટની રસી તૂટતા 2 ટોળીઓ બેઠેલા 2 આધેડ કૂવામાં ખાબક્યા હતા, જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો અન્ય એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના પાલખડા ગામે રહેતા પરમાનંદ પ્રભાશંકર જોશીના ખેતરમાં આવેલ કૂવામાં બોર કરવા માટે કરશન વશરામ નામના આધેડ બોર કરવા માટે આવ્યા હતા ત્યારે પરમાનંદભાઈ અને કરશનભાઈ બંને લિફ્ટ મારફતે કૂવામાં બોર જોવા માટે અંદર ગયા હતા, પરંતુ લિફ્ટ મારફતે ઉપર આવતા હતા ત્યારે લિફ્ટની ડોલચીનું દોરડું તૂટતા બંને આધેડ કૂવામાં ખાબક્યા હતા, જેમાં પરમાનંદ પ્રભાશંકર જોશીનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારે કરશન વશરામભાઈ નામના આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક યુવાન ટ્રેનની હડફેટે આવી ગયો હતો, જેથી યુવાનને પગના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા લાલગીરી મુકેશગીરી મેઘનાથી નામનો યુવાન ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પોરબંદર મુઝફ્ફરપુરની ટ્રેન હડફેટે આ યુવાન આવી ગયો હતો। ઘટનામાં યુવાનને પગના ભાગે ગંભીર ઈજાઓ
પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આવતા હતા રેલવે ફાટક ટપતા હતા ને નીકળવામાં પગ ટ્રેન આવી ગઈ બાજુમાં ને ધ્યાન નહોતું, નજીક આવતા ધ્યાન પડ્યું એટલે એ નીકળવા ગયો એમાં પગમાં લાગી ગઈ. એ જતો હતો કામ ઉપર જતો હતો અને આ બનાવ બન્યો. આપણે ઉદ્યોગ ફાટકની આગળની સાઈડમાં એસપી હતા કાનમાં. આ યુવાનને કાનમાં હેન્ડસ્ફ્રી લગાવેલ હોવાથી ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો, જેથી અકસ્માત સર્જાયો હોવાનું તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પાસે ઉભેલા એક આધેડને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેશ છગનભાઈ કેસવાલા નામના આધેડ તેમનું બાઇક લઈ કમલાબાગ નજીક રોડની સાઈડમાં ઊભા હતા, ત્યારે કમલાબાગ પાસે અજાણ્યા બાઇક ચાલકે આધેડને હડફેટે લેતા અકસ્માત થયો હતો. તો અકસ્માતમાં આધેડને ઇજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં એક યોગ કોચે અચાનક જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિશ્વ યોગ દિવસે જ આ કોચે રાજીનામું આપી દેતા ભારે ચકચાર મચી છે. પોરબંદર જિલ્લા યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ કરશનભાઈ ખુટીએ વિશ્વ યોગ દિવસે જ પોતાનું રાજીનામું આપ્યું છે. યોગ બોર્ડના ચેરમેન શિષપાલને તેઓએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે જિલ્લામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ કાર્યક્રમો આપવામાં આવે તેમાં યોગ કોચનો કોઈ પણ પ્રકારનો સહયોગ મળતો નથી અને અન્ય યોગ કોચ અને ટ્રેનરોને કાર્યક્રમમાં ન આવવા બાબતે ઉશ્કેરવામાં આવે છે. ચારેય યોગ કોચના નામ જોગ તેઓએ જણાવ્યું છે કે તેનો કાર્યક્રમમાં સહયોગ મળતો ન હોવાથી કાર્યક્રમ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તેમજ આ બાબતે વારંવાર રજૂઆત કરતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી નથી. યોગ શિબિર હોય, યોગ સંવાદ હોય, કોમન કાઉન્ટડાઉન, યોગ પ્રોટોકોલનો પ્રોગ્રામ હોય કે 21 જૂન વિશ્વ યોગ દિવસ હોય, કોઈ પણ પ્રકારનો કોચ દ્વારા સહયોગ મળતો નથી અને ખોટા પ્રશ્નો ઊભા કરવામાં આવે છે. ખોટી રીતે યોગ ટ્રેનરોને ઉશ્કેરવામાં આવે છે. જિલ્લામાં તમામ પ્રોગ્રામમાં જિલ્લા કોર કમિટીના સભ્ય કેતનભાઈ કોટિયા અને જિલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી કાર્યક્રમો સફળ થાય છે. મારું નામ જીવાભાઈ કરશનભાઈ ખુટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા હર હંમેશ યોગના પ્રોગ્રામ આખા ગુજરાતમાં આપવામાં આવે છે. મને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોર્ડિનેટરના પ્રોગ્રામ આપવાનું મારે કોર્ડિનેટ કરવાનું હોય. આજે પોરબંદરમાં 8 કોચ છે, એમાં 4 કોચ જે કોઈ પણ પ્રકારનો સહયોગ આપતા નથી અને એમાં છે હાર્દિકભાઈ તન્ના અને શાંતિબેન ગોતિયા, પછી રાજેશભાઈ કક્કડ અને ગોરધનભાઈ ચાવડા. એ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બનાવવામાં આવે કામગીરી કોઈ કરતા નથી અને ઉલટાના યોગ ટ્રેનરને ઉશ્કેરાવે અને આવા 21 જૂનના પ્રોગ્રામ હોય કે યોગના પ્રોગ્રામમાં યોગ ટ્રેનરોને મોકલવામાં ના પાડવામાં આવે છે. તો એ જેના માટે આ બાબતે વારંવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડને રજૂઆત કરી પણ એના પર એક્શન લેવાતા નથી. અને આ તો યોગનું કાર્ય છે. માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કીધું ભાઈ દરેક લોકો સ્વસ્થ બને, નિરોગી બને. આજે નાના નાના બાળકો હુમલાના લીધે, હાર્ટ એટેકના લીધે મૃત્યુ પામે, ડાયાબિટીસ રાજધાની બનતી જાય, તો લોકો શારીરિક કે માનસિક રીતે પોરબંદરવાસીઓ નિરોગી બને. અમારે એ ઉદ્દેશ્ય, આ સેવાનું કાર્ય છે. તો આવા તત્વોને તાત્કાલિક ધોરણે એને મુક્ત કરવા જોઈએ. કેમ કે સહયોગ આપતા ને એકલાને જ મારે કામ કરવું પડે. મને સહયોગ કોર કમિટીવાળા આપે, 11 કોર કમિટીના સભ્ય છે, એમાં કેતનભાઈ કોટિયાના અને અમારા કોર કમિટીના સભ્યો સહયોગ આપે, બીજા કોચ પર સહયોગ આપે, પણ આ 4 કોચ સહયોગ આપતા નથી અને વિરોધ કરે અને ખોટા ફોટા પાડે અને ઉપર મોકલે કે અમે આમ કામગીરી કરી. હકીકતમાં કામ કરતા નથી. અને ટ્રેનરો જે છે અમુક, તો એ ટ્રેનરો પણ પોતે ખોટા ક્લાસ હલવે અને પોતે ફોટા પાડી અને ગાંધીનગર મોકલે. આ ગુજરાત સરકાર જે માટે યોગ બોર્ડની રચના કરી કે ભાઈ લોકો સ્વસ્થ નિરોગી બને, ફોટા પાડવા માટે એટલે ખોટું રોકવા માટે પ્રયત્ન કરું, તો આ લોકો આખા ખોટું બધાને કરવું. એટલે આ બાબતે મેં મારી નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું અને એક નૈતિકતા હોવી જોઈએ લોકોમાં, તો એ મારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દીધું અને ગાંધીનગર ચેરમેન સાહેબને લેટર આપ્યો. અને આપ સૌને જણાવું કે પોરબંદર નિરોગી તંદુરસ્ત બને એ માટે નૈતિકતાના ધોરણે આપણે કામ કરીએ, તો એ મારો ઉદ્દેશ્ય છે. પણ આ લોકોને એ ગમતું નથી. એ આખું પોતાનું ધાર્યું કરવું, કામ કરવું ને ઉશ્કેરાવવા ટ્રેનરોને. અને 21 જૂનના 800 ટ્રેનરો છે અમારા સાધકો ટ્રેનરો, એમાં 200 હાજર હતા.
તો એ આ લોકો કોચ પર 50% હાજર નહોતા. તો એક 21 જૂન તો પરિવાર યોગ બોર્ડ દ્વારા પગાર લે તો એને આવવું જોઈએ અને ફરજ બને, તો એ નથી આવ્યા. બરાબર, તો એને પણ એક બોર્ડને મેં જાણ કરી, જે સત્ય છે એ સત્ય છે, અને જે ઓન પેપર છે ક્લાસ કેટલા બોગસ હાલે, યોગ કોચ કેટલા બોગસ ક્લાસ હલવે એ ઓન પેપર છે. બોર્ડે પણ ક્લાસો રિજેક્ટ કરેલા અને કારણો બતાવેલા છે. તો આ બાબતે સત્ય સમાજ સામે આવવું જોઈએ. આવા લોકો પોરબંદરને યોગમય બનાવવા માટે, નિરોગી બનાવવા માટે, પોરબંદરને સુખાકારી બનાવવા માટે આ એક વિઘ્નરૂપ છે. તો આવા કોચને તાત્કાલિક ધોરણે હટાવવા જોઈએ. એટલે ન હટાવે તો ઉમે રાજીનામું આપી દો, આપણે કામ કરવું નથી. બરાબર, કેમ કે આપણે સત્ય અને ધર્મના રસ્તે હાલવું જોઈએ અને યોગનો એ કાર્ય છે. ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર. 21 જૂન વિશ્વ યોગ દિવસના યોગ પ્રોટોકોલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 50% યોગ ટ્રેનરો અને સાધકોના સહયોગ મળ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખતા નૈતિકતાના ધોરણે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, જેના પગલે ભારે ચકચાર મચી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 જેટલા નર્સિંગ સ્ટાફની આંતરિક બદલી કરવામાં આવી હતી. જોકે આ સ્ટાફ લાંબા સમયથી એકને એક વોર્ડમાં ફરજ બજાવતા હોવાથી આ બદલી થઈ હોવાની ચર્ચાઓ જાગી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. વિભાગમાં દર્દીઓની સારવાર માટે નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે, પરંતુ વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની ઘણા લાંબા સમયથી આંતરિક બદલી કરવામાં આવી ન હતી, જેથી હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 નર્સિંગ સ્ટાફને આંતરિક બદલી કરવામાં આવી છે, જેને લઈ નર્સિંગમાં અનેક ચર્ચાઓ જાગી છે. હું ભાવસી જનરલ હોસ્પિટલમાં GMRS હોસ્પિટલ પોરબંદર આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. તો મેં દરેક વોર્ડ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ડ્યુટી મેનેજ કરું છું. એ ડ્યુટી મેનેજની અંદર એવું છે કે દરેક સ્ટાફ માહિતગાર થાય દરેક ડિપાર્ટમેન્ટમાં, એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટમાંથી 2 સ્ટાફનું મેં રોટેશન કર્યું છે, અને એ રોટેશન દરેક ડિપાર્ટમેન્ટ 2 સ્ટાફનું મેં કર્યું છે. અત્યારે પહેલા ફેઝમાં કેટલા સ્ટાફ 17 સ્ટાફ. હોસ્પિટલના નર્સિંગ વડાના જણાવ્યા અનુસાર નર્સિંગ સ્ટાફની બદલી માટે અગાઉ પણ નોટિસ મળી હતી, પરંતુ ચૂંટણીની આચારસંહિતા બાદ બદલી કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જગન્નાથ મંદિરે જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી, જેમાં ભક્તોએ પંચામૃત અને જળાભિષેક કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સુદામાપુરી તરીકે ઓળખાતા પોરબંદરમાં આજે જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે શહેરના 150 વર્ષ કરતાં વધારે જૂના જગન્નાથ મંદિરે સ્નાન યાત્રાનું આયોજન કરાયું હતું. વહેલી સવારે ભગવાનને ગંગાજલથી સ્નાન કરવા અને નૌકા વિહારના દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. આજે આપણે જાણીએ છીએ જગન્નાથપુરીમાં જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એ સ્નાન પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ દિવસે જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવેદી પર બિરાજમાન કરવામાં આવે છે. પછી 108 કુંભના જળથી સ્નાન કરાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાજીની જન્મભૂમિ એટલે પોરબંદર. પોરહિલ પોરબંદરનું વર્ષો જૂનું નામ સુદામાપુરી તરીકે પ્રચલિત છે. સુદામાપુરી પોરબંદરમાં સુદામાજીનું જૂનું મંદિર પણ આવેલ છે, જેની બરોબર નજીક જ ભગવાન જગન્નાથનું 150 કરતાં વધારે વર્ષ જૂનું મંદિર આવેલું છે. આજે જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એ સ્નાન યાત્રાનું આયોજન કરાયું હતું. સાથે જ ભગવાનના નૌકા વિહારના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રામાવત પરિવાર દ્વારા ભગવાન જગન્નાથને પવિત્ર જળોથી સ્નાન કરાવી ધન્યતા અનુભવી હતી. મારું નામ ઘનશ્યામ પ્રભુદાસ રામાવત છે. અમે વર્ષોથી જગન્નાથપુરીની સેવા પૂજા કરતા આવીએ છીએ. પોરબંદરની અંદર સુદામા ચોકની અંદર આશરે 150 વર્ષ પુરાણું જગન્નાથનું મંદિર આવેલું છે. જગન્નાથ મંદિરની અંદર ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બળભદ્ર બિરાજમાન છે. જગન્નાથ મંદિરની અંદર વર્ષની અંદર બધા તહેવારો ઉજવવામાં આવે છે. દાખલા તરીકે રામનવમી છે, જન્માષ્ટમી છે, જળયાત્રા છે, અષાઢી બીજ છે અને અન્નકૂટના દર્શન રાખવામાં આવે છે. આજના પાવન દિવસે ખાસ જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનનો જલા અભિષેકનું આયોજન કરેલ છે અને હર વર્ષે કરીએ છીએ. કે એની પછવાડેનું કારણ છે કે ભગવાન કૃષ્ણને ત્યારે વ્રજની અંદર નંદ બાવાને એમ થયું કે હવે મારી વૃદ્ધા અવસ્થા થઈ ગઈ છે, એટલે હવે મારે ભગવાન કૃષ્ણનો રાજ્યાભિષેક કરવો જોઈએ. તેથી તેને ગંગરાજ
આચાર્ય, પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી સુરત કટાયું છે. એ કારણે જલ કરવા તેથી વ્રજવાસીની અંદર ગોપ ગોપીઓ માટીના ઘડાની અંદર દૂધ, દહીં, ચંદન ભરી ગોદાવરી નર્મદાના જળ અભિષેક કરવામાં આવ્યો. તેથી આ પરંપરા મુજબ દર વર્ષે દિવસે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલભદ્રજી મહારાજને રથ ઉપર બિરાજમાન કરી અને મંદિરની અંદર દર્શન રાખીએ છીએ. જગન્નાથ મંદિરના મહંત ઘનશ્યામભાઈ રામાવતે જણાવ્યું હતું કે સ્નાન યાત્રા પાછળનો ઇતિહાસ એવો છે કે વ્રજની અંદર નંદ મહારાજને વૃદ્ધા અવસ્થા થવાના લીધે એક વિચાર આવ્યો હતો કે હવે ભગવાન શ્રી કૃષ્ણનો રાજ્યાભિષેક કરી દેવો જોઈએ. રાજા નંદ મહારાજે તેના કુળગુરુ ગંગાચાર્ય આચાર્ય સહિતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શુભ મુહૂર્તને લઈ ભગવાનનો રાજ્યાભિષેક થઈ શકે તે દિવસ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર પૂનમના જેઠ માસના દિવસનું કાઢવામાં આવ્યું હતું. તે દિવસે ભગવાન કૃષ્ણનો જળાભિષેક કરાયો હતો. આ જળાભિષેક 108 નદીઓના તીર્થ જળથી કરવામાં આવ્યો હતો. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના રાજ્યાભિષેકને લઈ દર વર્ષે પૂનમના ભગવાન જગન્નાથને સ્નાન યાત્રા કરાવવામાં આવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી હતી, જેમાં આદિત્યાણા ગામે બે ભાઈઓ વચ્ચે તકરાર થતા મોટા ભાઈએ નાના ભાઈની હત્યા નિપજાવી હોવાનો બનાવ બનતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે હત્યાનો આરોપી ઝડપાઈ ગયો છે. આદિત્યાણા ગામે દંડકિનેશ ખાતે રહેતા અર્જુનભાઈ લાખાભાઈ કટારા નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના મોટા પુત્ર જગા અને નાના પુત્ર રામા વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે તકરાર થઈ હતી, જેમાં જગા અર્જુન નામના આ શખ્સે પોતાના જ નાના ભાઈ રામા અર્જુનને લાકડી કે ધોકા જેવા હથિયાર વડે ઢોરમાર મારતા રામા અર્જુનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બનતા રાણાવાવ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતક રામાના પિતા અર્જુનભાઈની ફરિયાદને ધ્યાને લઈ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં આખરે આરોપી જગાને પકડી પાડી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ કારવત્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ એસબીઆઈ બેંકની એટીએમ સેવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કાર્યવાહી ન થતા ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. રાણાવાવ ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાણાવાવ તાલુકા મથકની સૌથી વધુ ગ્રાહકો ધરાવતી શાખા છે. બેંકના દરવાજા ખુલતા જ નાણાંની લેવડ દેવડ માટે ગ્રાહકોની લાંબી કતારો લાગી જાય છે. ગ્રાહકોને બેંકની કામગીરી માટે વધુ સમય આપવો ફરજિયાત બને છે. આ બાબતે એટીએમ સેવામાં નાણાં લેવા કે મૂકવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગ્રાહકો નાણાંનો વ્યવહાર એટીએમ દ્વારા ઝડપથી થાય તે માટે આ સેવાની પસંદગી કરે છે, પરંતુ આ બેંક દ્વારા એટીએમ સેવા નિયમિત રીતે કાર્યરત રહેતી નથી, જેના કારણે લોકો ઇમરજન્સીના સમયમાં પણ પોતાના જ પૈસાનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આ એટીએમની સેવા નિયમિત કરવા ગ્રાહકોએ માંગ કરી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં લોહાણા મહાજનની ચૂંટણી બાબતે અગ્રણી જિગ્નેશ કાર્યે હાલની કમિટી પર આક્ષેપો કર્યા હતા. આક્ષેપો તદ્દન ખોટા હોવાનું જણાવી મહાજનના કારોબારી સભ્ય પરિમલભાઈ ઠકરારે આ બાબતે જ્ઞાતિજનો માટે સ્પષ્ટતા કરી છે. પરિમલ ઠકરાર લોહાણા મહાજનનો કારોબારી સભ્ય અને પોરબંદરનો એક જાગૃત નાગરિક હોવાને કારણે આજે આ સ્પષ્ટતા કરું છું કે પોરબંદરની અંદર લોહાણા મહાજનની ચૂંટણી કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ લગભગ છેલ્લા 2 વર્ષ પહેલાં રાજકોટના ચેરિટી કમિશનર સમક્ષ માગણી કરી હતી અને જેના આધારે તારીખ 3/5/2024ના રોજ ચૂંટણી કરવા આદેશ આપેલ છે. ચૂંટણીની માગણી કરનાર જિગ્નેશભાઈ કારિયા હવે જુદા જુદા બહાના કરીને ચૂંટણી પ્રક્રિયામાં બાધા નાખી રહ્યા છે અને વર્તમાનપત્રો તેમજ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયામાં જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરવા પાયાવિહાણા નિવેદનો કરી રહ્યા છે. કોઈ પણ સંસ્થામાં ચૂંટણીની પ્રક્રિયા કરવાની હોય તો તે સંસ્થાના જ સભ્યો બનાવવાની કામગીરી કરતી હોય છે અને તે મુજબ અમારા મહાજન દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી સભ્ય ફોર્મ ભરવામાં આવેલ છે, જેના પરથી મતદાર યાદી બની રહી છે. ચૂંટણીના આદેશમાં માત્ર ને માત્ર અધ્યક્ષ બનાવવામાં અરજદારને સાથે રાખવાના છે, તે સિવાયની કોઈ ભૂમિકા નથી.
મહાજન દ્વારા તટસ્થ ચૂંટણી કાર્યવાહી માટે નિવૃત્ત મામલતદાર દરજ્જાના અને ચૂંટણીના કામના અનુભવી વ્યક્તિને અધ્યક્ષનું નામ સૂચવવા છતાં તેના અસંમત થઈને પોતાની સાથે ચેમ્બરમાં પ્રતિનિધિ અને અંગત પારિવારિક સંબંધ ધરાવતા વ્યક્તિના નામ સૂચવવામાં આવેલ હતા, જે વ્યાજબી ન હોય મહાજન દ્વારા અસંમતિ બતાવવામાં આવેલ છે. તે દરમિયાન ખોટી અરજીઓ કરી કોર્ટ કન્ટેમ્પની ચેરિટી કમિશનર પાસે અરજીઓ કરી આ કામ ખોરંભે ચડાવતા હોય મહાજન તરફથી સામેથી આ અરજી સામે જવાબ આપવા માટે મુદત માંગવામાં આવતા આગામી 3 જુલાઈ તારીખ મળેલ છે અને આ સંસ્થા પ્રતિનિધિ રાજુભાઈ લાખાણીએ સરકારી કર્મચારીને અધ્યક્ષ બનાવવા માગણી કરતા નામદાર કોર્ટ તરફથી મહાજન અને અરજદારને આગામી મુદતે 3 નામ રજૂ કરવા અને તેમની અધ્યક્ષ પસંદ કરવામાં કાર્યવાહી થશે એમ જણાવેલ હતું અને ત્યારે દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ જ વખતે મહાજનની માગણી અનુસાર અને પારદર્શક પ્રવૃત્તિ જોઈને મૂળ હુકમ ખર્ચના પ્રતિબંધનો ઉઠાવી લઈ ફાયર સેફટી માટેના તથા અન્ય જરૂરી ખર્ચની પરવાનગી આપી દેવામાં આવી છે. જે વ્યક્તિ અને એના 4 મળતિયાઓએ ચૂંટણીની માગણી કરી છે, હવે ચૂંટણીથી ડરતા હોય સમાધાન કરી ઘૂસણખોરી કરવા અને ચૂંટણી લડ્યા વગર હોદ્દો મેળવવા ઈચ્છતા હોય ડાઈ વાતો કરતા ફરે છે. હવે ચેરિટી કમિશનરના આદેશ અને લોહાણા મહાજનના હોદ્દેદારોના નિર્ણય મુજબ શક્ય નથી. માત્ર નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી જ કરવાની થાય છે, જેમાં માત્ર સરકાર આપે અને જ્ઞાતિજનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. પોતાની પસંદગીના અધ્યક્ષ બનાવી જેમ ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉમેદવારોના ફોર્મ રદ કરી અન્યાય કરવામાં આવેલ તે જ ઉદ્દેશ મહાજનમાં કરવા કાવાદાવા કરી રહેલ છે. અમો વખોડીએ છીએ અને ચૂંટણી તટસ્થ કામગીરી માટે કટિબદ્ધ છીએ. કોઈ પણ જ્ઞાતિજનને અરજદાર દ્વારા કરવામાં આવતા દુષ્પ્રચારથી ભરમાવું નહીં. જે કંઈ જ્ઞાતિજનને વિશેષ માહિતી જોઈતી હોય તો આ મારા વોટ્સઅપ નંબર 9427743170 પર મેસેજ કરી જણાવશો. સરકારી હુકમની નકલ આપને વાંચવા આપના મોબાઈલ ઉપર મોકલી આપવામાં આવશે અને નિયમ વિરુદ્ધ કાર્યવાહી કે કોર્ટ અનાદારની કોઈ વાત નથી, આપ સમજી શકશો. અને હાલ મહાજનના હોદ્દેદારો તરફથી જ્ઞાતિ હિતને ધ્યાનમાં લઈને તટસ્થ કાર્યવાહી થઈ રહી છે. કુતિયાણા પંથકના ગોકરણ ગામે એક વૃદ્ધા પર હુમલાની ઘટના બની છે, જેમાં સોનાના દાગીનાની લૂંટના ઈરાદે આ ઘટના બની હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગોકરણ ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા રામભીબેન ભીમાભાઈ નંદાણીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે એક અજાણ્યો શખ્સ લૂંટ કરવાના ઈરાદે આ વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. તે મહિલાના માથામાં હથોડીના 20 જેટલા ઘા મારી તેની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધાએ કાનમાં પહેરેલ 2 તોલા જેટલા વજનના સોનાના બેડલાની લૂંટ કરી હતી. ત્યારબાદ આ વૃદ્ધાને ઘરમાં પૂરી દઈ તે શખ્સ નાસી છૂટ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સુરતના 2 શખ્સોએ પોરબંદરના ટુકડા મિયાણી ગામે રહેતા એક યુવાનની સાથે છેતરપિંડી કરી છે. આ યુવાનને યુકે મોકલવાની લાલચ આપીને ₹20 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ હાલ તો નોંધાઈ છે. ટુકડા મિયાણી ગામે રહેતા સુભાષ માલદી ઓડીદરાએ બગોદર પોલીસ સ્ટેશનમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને વર્ક વિઝા લઈ યુકે જવું હતું, જે બાબતે કેયુર હિરજી વાવૈયાનો સંપર્ક કર્યો હતો. આ કેયુર નામનો શખ્સ હાલ યુકે છે. ત્યારે શખ્સનો સુભાષે સંપર્ક કરતા તે શખ્સે સુરત ખાતે રહેતા તેના ભાઈ હાર્દિક વાવૈયાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારે સુભાષે હાર્દિકનો સંપર્ક કરતા હાર્દિકે યુકેના વિઝાની લાલચ આપી અલગ રીતે ₹20 લાખ જેવી રકમ લઈ લીધી હતી. ત્યારબાદ સુભાષને અમદાવાદ VFS સેન્ટર ખાતે પણ મોકલાયો હતો, પરંતુ બાદમાં યુકે જવાનો માત્ર દિલાસો જ અપાયો હતો. આ બંને ભાઈઓએ ન તો વિઝા અપાવી કે ન તો પૈસા પરત કર્યા હતા, જેને લઈ સુભાષે ₹20 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગબદર. એક તરફ સરકાર હર ઘર જલની વાતો કરે છે, પરંતુ આ વાતો માત્ર હવામાં હોય તેવી સ્થિતિ ધોરાજીમાં જોવા મળી રહી છે.
અહીંના નાભિરાજ વિસ્તારમાં આઝાદીના દાયકાઓ બાદ પણ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી. હાલ ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે આજે પણ ધોરાજીના અનેક વિસ્તારો પીવાના પાણીની સુવિધાથી પણ વંચિત છે. એવો જ એક વિસ્તાર એટલે નાભિરાજ વિસ્તાર. નગરપાલિકાના હદ વિસ્તારમાં ગણાતો આ વિસ્તાર આઝાદીના 7.5 દાયકાઓ બાદ પણ પીવાના પાણીની સુવિધાથી વંચિત છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે પાલિકામાં શાસન કર્યું હોવા છતાં એક પણ પક્ષ આ વિસ્તારમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી શક્યો નથી તેવા આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. તમારું નામ અને શું તકલીફ છે? મદીનાબેન ઇસ્માલ શું તકલીફ છે. છે? પાણી અમારે પાણી આવતું જ નથી. મીઠું પાણી અમારે નાવા ક્યાં જવું, ધોવા ક્યાં જવું. રાતે આવે તો અમારે પાટા ટપીને પાણી જવું જોઈએ. અમારા છોકરા ભેગા ઉઠી જાય. અમારે કામે જવું કે અમારે પાણી ભરવા જવું. પાણીની કેવી તકલીફ છે? અમારે પાણીની તકલીફ બહુ જ છે. હા, આવતું જ નથી હચોડું. નગરપાલિકાએ જાવ તો શું કહે છે? અહીંયા ના પાડે છે. હા, દિવ્યા કને જ્યાં તો તમારો પ્રમુખ ભાઈ ના કને જાવ કે. તમારું નામ? પ્રવીણભાઈ ડાભી, ડાભીરાજ પાટાની પાછળ રહી છે. પાણીની સુવિધા કઈ છે નહીં. લાઈન 5 વર્ષ ત્યાં ફિટ કરીને વયા ગયા, પછી કોઈ દેખાણું નથી. મતદાર લેવાના હોય ત્યારે આવી જાય, પછી કોઈ કઈ ભાવ પૂછતું નથી. અને અમારી બાઈઓ રાતે 2 વાગે પાણી આવે તો પાટા ઠેકીને ગાડી આવે તો પાણી ભરે. છોકરા લઈને ઉઠી જાય તો ભેગા પડે. એકાદી બાઈઓ કાયમી પાણી નથી આવતું? ના, કઈ આવતું જ નથી. 128 નથી આવતી. કોઈ હપ્તાઈ તો કઈ નથી અહીંયા કોઈ આવતું. હા, ઠેકીને ગલીમાંથી કાઢી. પાણીની કેવી તકલીફ છે? પાણીની ફૂલ તકલીફ. રસ્તો જ નથી કોઈ બાજુ. પાણી માટે શું કરો? ટેન્કર મંગાવી પાણી માટે. વેચાતું આવે 10 દિવસ 12 દિવસ મંગાવી. હા, 200 રૂપિયાનું 1000 લીટર આવે. તમારું નામ અને શું વિગત છે? ક્યાં હા, મારું નામ સુગંધબેન ચૌહાણ. અમે અહીંયા નાભિરાજમાં પાટા પાછળ રહીશું અને 20 વર્ષથી રહીશું. પાણીની તકલીફ છે ભાઈ. પાણીના નળ આવતા નથી. 5 વર્ષથી લેન નાખી ગયા છે, પણ કઈ સામું જોવા કોઈ આવતા નથી. પાટા ઠેકીને જાવ પાણી? પાટા ઠેકીને જાય છે. ગાડી આવે તો વારે ગાડીઓ આવે એટલે અમને બીક લાગે કે પાણી ભરવું તો કરવું ને અમારે ગમે એમ કરીને. આ બધા નળ બધા આવતા હોય પણ અમને એના ભરાઈ જાય તો ભરવા દે, ત્યારે મોટો કોઈ ભરવા ન દે એવી. વિસ્તારમાં પાણી જ નથી આવતું? કઈ પાણી આવતું નથી અમારા વિસ્તારમાં. હજુ એટલે 20 વર્ષ થઈ ગયા છે, કોઈ આમ જોતું નથી ભાઈ. અમારે મારું નામ રહેમત ઇકબાલ શેખ છે. અમે આજ 20 વર્ષથી અહીંયા રહી છીએ. નાભિરાજ પાટા પછવાડે 20 વર્ષથી રહી છીએ. અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે. અમે માંદા સાજા પડીએ તો 108 અહીંયા આવતી નથી. અને પાણી અમે પાટા ટપીને રેલવે પાટા ટપીને જાય. અમારા જીવના જોખમે 24 કલાક ગાડીઓ આવતી જતી હોય, એમાં અમારા બચ્ચા લઈને અમે પાણી ભરવા જાય. અહીંયા પાણીની લાઈન 20 વર્ષથી છે નહીં સાહેબ. એટલા વર્ષ થયા. એટલા મત રજૂઆત કરી, અમે જાણ કરી. અમે આમાં હું કે છે ઓલા વેરા પોટ બતાવી. અમે વેરા ભરીએ છીએ. અમે અરજીઓ દીધી એટલી. આખા અમે 36 ઘર છે, 36 ઘરની અરજી પડી છે. નગરપાલિકામાં કોઈ જવાબ દેતું નથી અમને. અમે ગરીબ માણસ છીએ. કેવી તકલીફ થાય છે? પાણી વગર તમે પૂછો ને એવી તકલીફ થાય છે. અમારે ઘરનું કે બહારનું કામ કરવું કે પાણી ભરવા જવું. 6 દી 8 દી પાણી આવે એ પાટા ટપીને કે અમારે જવું, અમારા જીવનું જોખમ કર્યું. તમારા વિસ્તારમાં નથી આવતું? અમારા વિસ્તારમાં 5 વર્ષથી પાણીની લાઈન નાખી છે, કોઈ જોતા નથી. આ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતું હોવાથી મહિલાઓ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરી મજબૂરીથી પાણી ભરવા માટે જાય છે. આ વિસ્તારમાં સુવિધા માટે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઢીલી નીતિ હોવાના પણ આક્ષેપો થયા છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. દ્વારકા પંથકના ભોગાત વિસ્તારમાં એક મંદિરમાંથી ચોરીનો પ્રયાસ થયો છે. જે અંગેનો વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચોરીના પ્રયાસ કરનાર શખ્સની સામે રોષ વ્યાપી ગયો છે. ભોગાત ગામના વાડે વિસ્તારમાં આવડ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર અનેક લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે બપોરના સમયે એક શખ્સ મંદિરમાં ઘૂસી દાનપેટી તોડી ચોરીનો પ્રયાસ કરે છે અને આ પ્રયાસ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. દાનપેટીમાંથી પૈસા કાઢવા માટે આ શખ્સ ખૂબ જ પ્રયાસ કરે છે, પરંતુ દાનપેટી તૂટતી નથી. જે ઘટનાનો વિડીયો સમગ્ર પંથકમાં વાયરલ થયો છે. ત્યારે મંદિરના પૂજારી અને મંદિર પ્રત્યે આસ્થા ધરાવતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આ શખ્સની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા. બડા પંથકના સિમર ગામે એક મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઈ છે. જેમાં કંટોલિયાસમ વિસ્તારમાં રહેતા લીલુબેન પોપટ ઓડિદ્રાએ માથાના દુખાવાની દવાને બદલે ભૂલથી માંડવીમાં મૂકવાની ઝેરી દવા પી લીધી હતી, જેને લઈ લીલુબેનને સારવાર માટે ખસેડાયા છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ખાસ જેલમાં કેદીએ મચાવી ધમાલ, પોતાની ઈજા કરી પોલીસ કર્મચારીઓને આપી ધમકી. પોરબંદરના પાલખડા ગામે કૂવામાં ખાબકતા અધેરનું મોત, કૂવામાં બોર કરતી વેળાએ સર્જાયો અકસ્માત. પોરબંદર જિલ્લા યોગ કોઓર્ડિનેટરે રાજીનામું આપતા ચકચાર, સહયોગ ન મળતો હોવાના વિશ્વ યોગ દિવસે આક્ષેપ. ધોરાજીના નાભિરાજ વિસ્તારમાં દાયકાઓથી પીવાના પાણીની સમસ્યા, અનેક રજૂઆત છતાં તંત્રનું મૌન. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.